મોડી રાત્રે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીના વાહનોનો ઉપયોગ કરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરીના ગેંગના સભ્યોને તેમજ 12 ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીઓને ચોરીની મોપેડ સાથે પોલીસે ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં મોડી રાત્રે અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનોનો ઉપયોગ કરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગ સક્રિય થઈ છે। તેમજ 12 જેટલા ગુનાઓ તેમણે આચર્યા હતા અને છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીઓને ચોરીની મોપેડ સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રંગે હાથ રેડ હેન્ડેડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાત કંઈક એમ છે કે હાલના સમયમાં સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તથા મિલકત સંબંધિત બનતા ગુના અટકાવવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડીસીબી પોલીસ સ્ટેશન એન્ટી એક્શન સ્ક્વોડના પોલીસ માણસોને મળેલી બાતમીની હકીકતના આધારે પોલીસે સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલિંગ શરૂ કરી અને સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને સુરતના સરદાર બ્રિજ નીચે અડાજણ ખાતેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। આરોપી પાસેથી પોલીસે ઘરફોડ ચોરીમાં વપરાતા સાધનો તથા ઘરફોડ ચોરી તથા મોબાઈલ ચોરી અને ચેન સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપતા તથા વાહન ચોરીને અંજામ આપતા તમામ સાધનો કબજે કરી અને તેમની પાસેથી તમામ મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।